सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिओम। तो गई काले આપણે અર્જુનની સમસ્યાના ઉપર વિચાર કરતા હતા કે ગીતાના પહેલા અધ્યાયનું નામ જે અર્જુન વિષાદ યોગ છે। તો અર્જુન વિષાદ યોગ કે અર્જુનના મનની અંદર એક શોક ઉત્પન્ન થયો અને એ શોક એક બહુ જ ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ એના મનની અંદર। બહારના હજી તો શત્રુઓએ આક્રમણ કર્યું નથી, પણ એ પહેલા જ અર્જુનના મનની અંદર એવા શત્રુઓએ માથું ઉપાડ્યું અને એનાથી અર્જુન પરાસ્ત થઈ ગયો, ડિપ્રેશનમાં જતો રહ્યો। એવા અર્જુન રોગ માટે આ ગીતાને રેમેડી આપવામાં આવી। ગીતાપેથી, હોમિયોપેથી હોય ને, એલોપેથી, એવી રીતે આ ગીતાપેથી। ભગવાન કૃષ્ણએ આ સુંદર દિવ્ય ઉપદેશ પ્રદાન કર્યો। ઘણી વખત આના ઉપર લોકો વિચાર કરતા હોય છે કે ગીતાનો વિષય શું છે, ગીતા શેના માટે અહીંયા આગળ આપણને શું મેસેજ આપી રહી છે। તો એ બાબતમાં અનેકો મતાંતર હોય છે। કોઈ કહે છે કે ગીતા આપણને કર્મનો ઉપદેશ આપી રહી છે। ગીતામાં અર્જુન છે તે કર્મથી વિરત થઈ રહ્યો હતો અને એટલે ભગવાને કીધું કે અર્જુન તું કર્મ કર, કર્મણ્યેવાધિકાર હસ્તે, કર્મમાં તારો અધિકાર છે ને તું કર્મ કર। હવે એ કેવું કેટલું સાચું છે। એક વખત ક્યાંક ગવર્મેન્ટ ઓફિસમાં જવાનું થયું, કોઈ પોસ્ટ ઓફિસમાં, અને પાછા અમારા ગુરુજીના પ્રવચન ચાલતા હતા। તો ત્યાં આગળ જે પોસ્ટ માસ્ટર બેઠેલા હતા, એ વખતે મોબાઈલ ને કોમ્પ્યુટરનો જમાનો નહોતો। બંને તરફ ફાઇલના આટલો ઢગલો લાગેલો અને વચ્ચે છે તે ફાઇલથી જ માનો કે એક વિન્ડો બનેલી હતી અને એમાંથી એ પોસ્ટ માસ્ટર, એવો એમનો ચહેરો મુરઝાયેલો, એવું લાગતું હતું કે જાણે કે પૂરી દુનિયાભરનો બોજો એમના માથે છે। એટલા થાકેલા અને એવા લાગતા હતા। હજી તો બપોરના 12 વાગ્યા હતા। તો એમની સાથે ચર્ચા કરતા એમને કીધું કે ગુરુજીના અહીંયા આગળ પ્રવચન ચાલે છે, ગીતાના ઉપર પ્રવચન ચાલે છે, તો ક્યારેક તમે સાંજે ફ્રી થાઓ તો થોડી વાર आओ। तो कि गीता क्या बताती है? हमने बोला वही तो गुरुजी बताएंगे वहाँ पे। देखिए गीता कर्म बताती है ना कि कर्म करो, और हम तो ऑलरेडी कर्म कर रहे हैं। आपको पता है सवेरे 5 बजे से लगे हुए हैं कोलू के बैल की तरह से, सवेरे से शाम तक यही तो बोझा ढो रहे हैं। गीता कर्म करने का बोल रही है और हम ऑलरेडी कर्म कर रहे हैं। हमने बोला कि आप सही में कर्म कर रहे होते तो आपकी जो शक्ल दिख रही, मन में बोला उनको, हमने बोला कि हाँ आप तो बड़े महान है, बहुत अच्छी बात है, आप गीता को जी रहे हैं। કારણ કે મારું કામ પણ કાઢવાનું હતું તો એનો ઈગો સેટિસ્ફેક્શન કરવો પણ જરૂરી હતું। मैं कहा कि नहीं बहुत अच्छी बात है, आप गीता को जीते हैं, आपने अच्छा संदेश पकड़ लिया। गीता का बताती है कि कर्म कर, પણ એનાથી મોઢું આવું મુરઝાયેલું, નિરુત્સાહિત, કે જાણે કે દુનિયાભરનો બોજો મારા ઉપર છે। કોઈ એમને જોઈને કોઈ વ્યક્તિ બીજી જોવે તો એને એમ થાય કે આપણે આવી રીતની છે તે કર્મ હોય, આવી છે તે પોસ્ટ ઉપર આવી, અને જો આવું અહીંયા આગળ સ્થિતિ થતી હોય તો આપણે આવી પોસ્ટ પર નથી જવું। અથવા તો એ કે ભાઈ મને ખબર છે કે ગીતા શું કહે છે, તો પછી એ ગીતા પ્રત્યે ઉચ્ચાટન થવાનું કે જો ગીતા આવું કહેતી હોય કે જેને કારણે માણસ આવો થાકેલો, દિવસના સમયે, હજી તો દિવસ ઉગ્યો છે, કામ શરૂ થયું છે ને આટલો થાકેલો, ઉત્સાહ રહિત,
અને આવી રીતનો હોય તો ગીતાને દૂરથી નમસ્કાર કરો. કોઈ કે નહીં ગીતામાં કીધું કે કર્મને છોડો, બધા જ કર્મને છોડી દો અને સંન્યાસને ધારણ કરો, અને એટલા માટે અનેકો જગ્યાએ કર્મ સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ, અંતમાં તો કીધું કે મોક્ષ સંન્યાસ. તો આ રીતે સંન્યાસની ચર્ચા કરી છે, કર્મને છોડી દો. તો પછી આપણે કહીશું કે ગીતા ભણીને મારે બાવો નથી થવો, મારે છે તે આવી રીતે બાવા નથી બનવું, મારે તો અહીંયા આગળ જીવનને સારી રીતે માણવું છે, જીવવું છે. અને જો આવું ગીતા કહેતી હોય તો પછી ગીતાને મૂકો કિનારે. હા, ભગવાને કીધી છે એવું તમે કહો છો એટલે એને છે તે આપણે ફૂલ ચડાવી અને દીપક લગાવી, અગરબત્તી એને આરતી ઉતારી. જય ભગવત ગીતે. તો કે ગીતા શું આ વસ્તુ કહે છે? આખિર ગીતા કહે છે શું? આ બાબતમાં અનેકો મતાંતર હોય છે અને એટલા એના મિસકન્સેપ્શન હોય છે. અહીંયા આગળ આપણે ગીતાના વિષય પર આજના પરિપ્રેક્ષ્યમાં આગળ ગીતાને જોવામાં આવે તો એક અમારા ગુરુદેવે એને નામ આપેલું આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા, આર્ટ ઓફ મેન મેકિંગ, આ માનવ નિર્માણની કળા. કે મનુષ્યના આ નિર્માણ, કે મનુષ્યની અંદર પહેલાં તો મનુષ્યત્વની કમી છે. મનુષ્ય હોવું એટલે શું? તો કે બે પગ પર ઊભા રહીએ છીએ, આપણે થોડું વ્યવસ્થિત સોફિસ્ટિકેટેડ જીવન જીવીએ છીએ, થોડી સુખ સુવિધાની વચ્ચે જીવીએ છીએ. પેલું પશુ પક્ષી એ કાચું ખાય છે ને આપણે રાંધીને ખાઈએ છીએ. તો કે આ છે તે પાકા મકાનમાં રહેવું અને આ જે છે એ અહીંયા આગળ મનુષ્ય હોવાનું લક્ષણ છે? તો કે ના, એટલું નથી. આપણે થોડા વધુ છે તે બહાર વ્યવસ્થાઓ, સુખ સુવિધાઓ ઉત્પન્ન કરી. તો કે છે કે આપણા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ હોય છે એ બાબતમાં. આટલી પાકી છત બનાવ્યા ઉપરાંત પણ એ જ્યાં આગળ વરસાદ થોડો અપેક્ષાથી વધારે થયો તો પછી અહીંયા આગળથી છતથી પાણી ટપકે છે, અહીંયાથી પાણી ટપકે છે. વોટરપ્રૂફિંગ કરાવતા પણ થાકી જાઓ, આવી સ્થિતિ થતી હોય છે ને. અને પેલી છે તે આપણે કહીએ છીએ સુગરીને આપણે બયા જેને કહે, બયા વિવર. તો એ માળો બનાવતી હોય છે. એક વખત એ માળાને નીકળતી જો, એની અંદર લિટરલી કમ્પાર્ટમેન્ટ હોય છે અને એક તરફથી એની એન્ટ્રી હોય છે, બીજી તરફ એક્ઝિટ હોય છે. અને આ છે તે ઘાસ ફૂસનો માળો છે, પણ ગમે તેટલો વરસાદ પડે એની અંદરથી એક ટીપું પણ પાણી નથી જતું. મને એટલું અંદરથી પૂરું સુકાયેલું રહે છે. મને વોટરપ્રૂફિંગ એની અંદર ઓલરેડી બનેલું છે. હવે આપણે બહુ પાકી છતો કરીને આપણે બહુ વ્યવસ્થિત જીવવા લાગ્યા, રાંધેલું અન્ન ખાવા લાગ્યા, સોફિસ્ટિકેટેડ રૂપે ખાવા લાગ્યા, અને મનુષ્ય જે છે એને જેટલી બીમારીઓ છે, પેલા પક્ષી ક્યાં જઈને એનું શરીર ત્યાગે છે ખબર નથી પડતી. કોઈ દિવસ જોયું કે આ છે તે અહીંયા આગળ આટલા બધા પક્ષીઓ રહેતા હતા ને અહીંયા આગળ આ પક્ષી મરી ગયું કે નથી જણાતું. એ ખબર નહીં કેવી રીતે ક્યાં આગળ જઈને દેહ ત્યાગી દે છે. તો આ એટલું અહીંયા આગળ પ્રકૃતિની એટલી સુંદર વ્યવસ્થા છે અને મનુષ્યની પાસે જ્યાં આગળ થોડી સમજ આવી, થોડો વિવેક આવ્યો, એ વિવેકનો પ્રયોગ કરવો એ અહીંયા આગળ મનુષ્યનું મનુષ્યત્વ છે. આપણે આજે નથી વિવેકનો પ્રયોગ કરી શકતા અને નથી આપણને કર્મ એટલે શું, આપણે પોતે કર્મ કરતા જ નથી. અહીંયા આગળ ભગવાન કહે છે કે ગહના કર્મણો ગતિ હે. અર્જુન તું એમ માને કે આ આપણે ખાલી ચેષ્ટાઓ કરીએ છીએ, સવારથી સાંજ સુધી આપણે હાથ પગ હલાવ્યા અને કાંઈક કર્યું તો એ કર્મ કહેવાય? કહે છે કે ના, એ કર્મ નથી, એ તો ચેષ્ટા માત્ર છે. આટલા માત્રથી એને કર્મ ના કહેવાય. તો મનુષ્યનું મનુષ્યત્વ શેમાં છે? પહેલાં તો કર્મનું સામર્થ્ય, કર્મની કળા, કર્મમાં સ્વતંત્રતા અને અંતતઃ આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ, એ જ અહીંયા આગળ મનુષ્યના મનુષ્યત્વને સાર્થક કરે છે.
એક મહાત્માજીએ કીધું કે ગીતા જે છે આર્ટ ઓફ રાઇટ એન્ડ ક્વિક ડિસિઝન મેકિંગ. રાઈટ, સાચું અને ક્વિક, બહુ જ ફાસ્ટ. આપણે કોઈ પણ સમયે આપણે અહીંયા આગળ જ્યારે નિર્ણય કરવાનો સમય આવે, સામે પરિસ્થિતિ છે, એવી કટોકટીની સ્થિતિ છે અને એ વખતે આપણે નિર્ણય કરવો છે તો સાચો નિર્ણય થાય અને બહુ શીઘ્ર નિર્ણય થાય. આ કલા આપણને ગીતા શીખવે છે. તો અહીંયા આગળ બહુ સુંદર આ ગીતાનો વિષય છે. અને અહીંયા આગળ જો ભગવાનનો ઉદ્દેશ્ય જુઓ તો શરૂઆતમાં જ આપણને જ્યાં ગીતાનો ઉપદેશ પ્રારંભ થાય છે, આ શરૂઆતમાં તો અર્જુનની મનોસ્થિતિ બતાવી અને આ ગીતાની એક ભૂમિકા બનાવે છે કે જેથી આપણને એ ખબર પડે કે કેવા માઇન્ડસેટથી આપણે ગીતાને અધ્યયન કરવાનું છે. ઘણા લોકો કે છે ગીતાના પહેલા અધ્યાયમાં તો કથા માત્ર છે. બોલે નહીં, કથા નથી, આ અહીંયા આગળ બહુ મહત્વપૂર્ણ અધ્યાય છે, નહીં તો એને ગીતા રૂપે કેમ જોડત? એમાં ભગવાનનું એક જ વાક્ય છે અને છતાં પણ એને ગીતાના એક અધ્યાય રૂપે બતાવવામાં આવ્યું. અને આ અહીંયા આગળ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાનનો ઉપદેશ પ્રારંભ થાય છે અને ભગવાન સૌથી પહેલા જીવનના પરમ લક્ષ્યનો પરિચય આપે છે. અને એ લક્ષ્ય શું છે? તો આપણે કાલે જોયું હતું કે દરેક અધ્યાયના અંતમાં જે સંકલ્પ સૂત્ર આવે છે એમાં કીધું બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આમાં બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી છે, એ જીવનના લક્ષ્યને બતાવ્યું અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જે યોગની આવશ્યકતા છે એ યોગ અર્થાત કે સાધ્યનો વિવેક પ્રદાન કર્યો. અને એના માટે મારે કયું સાધન, કેવી રીતે સાધનનો આશ્રય લેવો કે જેનાથી હું છે તે અંતતઃ આ લક્ષ્યને અચીવ કરી શકું. તો આ અહીંયા આગળ ગીતાનો વિષય છે. તો અહીંયા આગળ આપણે ગઈકાલે જોયું હતું કે આ બંને એક રાજઘરાનાના પરિવારમાં એક આ લડાઈ છે. અને શેના માટે લડાઈ છે? તો કે છે કે એક રાજ્ય માટે, જ્યાં આગળ બંને પક્ષે લડાઈ કરવા માટે તો આવ્યું છે, પણ બંનેનો મકસદ, એમનું પ્રયોજન બંનેનું જુદું છે. એક છે એ અહીંયા આગળ બહુ જ મહત્વાકાંક્ષી છે અને એ અહીંયા આગળ રાજ્ય, અધિકાર, સુખ, સંપત્તિ આ પ્રાપ્ત કરવા માંગે છે. અને બીજી તરફ બીજો પક્ષ છે એ ધર્મની વ્યવસ્થા ઈચ્છે છે. અને એટલા માટે અહીંયા આગળ જે બે પક્ષ કહીએ તો એ બે પક્ષ કયા છે? એક ધર્મનો પક્ષ છે અને બીજો અધર્મનો પક્ષ છે. અધર્મ આમ જોવા જઈએ તો આ બંને આપણા જીવન દર્શનને સંકેત કરે છે કે ફિલોસોફી, આપણા જીવનની ફિલોસોફી, આપણું દર્શન શું છે. એક દર્શન એક છે કે જો બહાર છે તે બધી વ્યવસ્થાઓ છે તો જ અહીંયા આગળ આપણે સુખી છીએ, સંપન્ન છીએ, સુરક્ષિત છીએ. એ આ દુર્યોધનનું જીવન દર્શન છે, ધૃતરાષ્ટ્રનું જીવન દર્શન છે, સમસ્ત કૌરવોનું જીવન દર્શન છે. અને બીજી તરફ પાંડવ જે પોતે અહીંયા આગળ એક વેલ્યુને જીવે છે, મૂલ્યોના આધારે ચરિત્ર નિર્માણ થાય, આ સમાજમાં ધર્મની વ્યવસ્થા થાય, એ વસ્તુને મહત્વ આપે છે. તો આ રીતે આ બે અહીંયા આગળ એક જીવન દર્શન છે, એક બહિર્મુખી કે જે અહીંયા આગળ સાધન પર આશ્રિત છે અને બીજા જે છે એ આ મૂલ્યો પર આશ્રિત છે. અને જેવી રીતે આપણે જોયું હતું કે આ લડાઈ ઉપરથી તો બહારની લડાઈ છે, પણ ખરેખર જોઈએ તો એ સાથે સાથે એને અધ્યાત્મ દ્રષ્ટિએ જુઓ કે જ્યાં આગળ આપણા મનની અંદર આ કૌરવ અને પાંડવ બંને રહેલા છે. તુલસીદાસજી કહે છે કે કુમતિ સુમતિ સબકે ઉર રહી. બધાના જ મનની અંદર કુમતિ અને સુમતિ આ બંને રહેલી છે. આપણા મનની અંદર પોઝિટિવ વેલ્યુઝ પણ છે અને નેગેટિવ વેલ્યુઝ પણ છે. અને નેગેટિવ વેલ્યુઝ છે એ કૌરવ છે અને કૌરવની સંખ્યા હંમેશા વધારે હોય છે, પાંડવોની સંખ્યા ઓછી છે.
તો અહીંયા આગળ એક આ રીતનો સિનારીઓ છે. અને ત્યાં આગળ તો જે રીતે જોયું હતું કે યુદ્ધના પહેલા દિવસે ઉપદેશ થયો કે જ્યાં આગળ આ અર્જુને પોતાની સમસ્યાને ભગવાનની સામે પ્રસ્તુત કરી અને ભગવાનના પ્રત્યે એણે જ્યાં આગળ શરણાગતિ જણાવી, એણે શિષ્યત્વ ધારણ કર્યું, ત્યારે પછી ભગવાને એને ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ પછી અહીંયા આગળ યુદ્ધનો પ્રારંભ થયો. પણ આપણી પાસે ગીતા ક્યારે આવી કે જ્યારે ધૃતરાષ્ટ્રએ યુદ્ધના 10મા દિવસે ભીષ્મ પિતામહ શરશૈયા પર પડી ગયા અને એ વખતે ધૃતરાષ્ટ્રને મનમાં જિજ્ઞાસા થઈ અને એમણે સંજયને પૂછ્યું કે ત્યાં આગળ યુદ્ધના મેદાનમાં શું થયું. તો આપણે પહેલો શ્લોક વાંચીએ અને પછી એના ઉપર વિચાર કરીએ. બધાની પાસે ગીતા છે. હું અહીંયા આગળ પાઠ કરું છું, તમે રિપીટ કરજો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આવતીકાલથી જેમની પાસે ગીતા હોય એ લઈને આવે, ના હોય તો ખરીદી લે, અને ખરીદવાનો પણ સમય ના હોય તો કોઈના ઘરમાંથી ઉઠાવી લો, એમાં વાંધો નહીં. ગીતાજીને ઉઠાવશો તો કહેશે કે હા આ કંઈક ગીતાનું અધ્યયન કરવા માંગે છે, કોઈ ના નહીં પાડે. ફરીથી આ શ્લોકનો પાઠ કરીએ એક વખત. ભાઈ અમને બતાવી દો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો અહીંયા આગળ ધૃતરાષ્ટ્રના વચનથી અહીંયા પ્રારંભ થાય છે, ગીતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધૃતરાષ્ટ્ર કહે છે, ધૃતરાષ્ટ્ર અર્થાત કે કૌરવોના દુર્યોધનના પિતાશ્રી, એ અહીંયા આગળ સંજયને પૂછે છે, હે સંજય, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, જે કુરુક્ષેત્ર જે ધર્મનું સ્થાન છે ત્યાં આગળ સમવેતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાથી આજે અહીંયા આગળ એકઠા થયેલા કોણ? મામકાહ, મારા અને પાંડવાશ્ચ, અને પાંડવ અર્થાત કે પાંડુપુત્ર, મારા પુત્રો અને પાંડુના પુત્રો, આ લોકો જે ત્યાં આગળ ભેગા થયા હતા તો એમણે કિમ અકુર્વત, એમણે શું કર્યું? યુદ્ધની ઈચ્છાથી આવેલા. ભીષ્મ પિતામહ શરશૈયા પર પડી ગયા છે અને એનો અર્થ છે કે યુદ્ધ કરવા આવ્યા હતા, તો યુદ્ધ તો કર્યું જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી બનતો. પણ છતાં પણ આ ધૃતરાષ્ટ્રનો જે પ્રશ્ન છે તો એની અંદર એક મનની અંદર એક શંકા જણાય છે. એ શું શંકા છે કે યુદ્ધ કરવા માટે જ આવ્યા છે અને યુદ્ધ થયું છે, પણ ત્યાં આગળ આ યુદ્ધ અત્યારે અહીંયા આગળ સ્થિતિએ પહોંચી ગયું કે જ્યાં ભીષ્મ પિતામહ જેવા આ મહાન યોદ્ધા ઈચ્છા મૃત્યુના વરદાનને પ્રાપ્ત કરેલા એ અહીંયા આગળ ધરાશાયી થઈ ગયા. તો
તો આવી રીતની ઘટના, આ પૂરો ઘટનાક્રમ ક્યાંથી શરૂ થયો અને કેવી રીતે અહીંયા આગળ અંજામ સુધી પહોંચ્યા. અહીંયા આગળ જ્યારે યુદ્ધ પ્રારંભ થયું એના પહેલાં જે અહીંયા આગળ એક સાયકોલોજીકલ વોરફેર હોય કે લોકોના મનોબળ તોડવાનું, એક સેનાનું બીજા સેનાનું એ મનોબળ તોડવાની એક જે છે એને એવી વૃત્તિ હોય. તો એ અહીંયા આગળ ધૃતરાષ્ટ્રએ, દુર્યોધને એક ખેલ ખેલેલો કે શકુનીનો પુત્ર ઉલુકનો મતલબ જ છે ઉલ્લુ, કે શકુનીને પુત્ર જે ઉલ્લુને આપણે શું કહીએ, ઘુવડ. હા, તે એ ઉલુકની મનોવૃત્તિ પણ એ શકુની જેવી જ હતી, ઉલટી. તો એને અહીંયા આગળ કંઈક મેસેજ લઈને આ પાંડવોની પાસે ને ભગવાન કૃષ્ણના પાસે, આ લોકોની પાસે એમણે મોકલ્યો. અને બધાની જે એક દુઃખતી નબ્જ હતી કે બધાની અંદર કંઈક ને કંઈક એ હતું, કોઈને કોઈ સોફ્ટ કોર્નર હતો. તો એણે છે તે થોડું છંછેડેલું. એમાં અહીંયા આગળ યુધિષ્ઠિરને કીધું કે આ તમે ધર્મરાજ છો ને ધર્મની લડાઈને આ રીતના વાત કરો છો કે, અને અહીંયા આગળ તમે જે લડી રહ્યા છો એ તો અધર્મ છે. અર્જુનના મનની અંદર સોફ્ટ કોર્નર હતો ભીષ્મ પિતામહ પ્રત્યે, દ્રોણાચાર્યજીના પ્રત્યે, અને એ લોકોની બાબતમાં પણ. અને એક પરિવાર, પોતાના લોકોનું એક પોતાનાપણું, એની અંદર પરિવારના પ્રત્યે બહુ જ એક સુંદર ભાવના હતી. તો એ વસ્તુને એણે, એ નબ્જને દબાવી અને કીધું કે ભીષ્મ પિતામહ, જે તારા અહીંયા આગળ પિતામહ કે સૌથી વધુ પ્યાર તને કરતા હતા અને એના ઉપર તું શસ્ત્ર ઉપાડીશ. દ્રોણાચાર્યજી, જેણે અસ્ત્ર વિદ્યા પ્રદાન કરી, જેમણે આ તારા માટે થઈ અને એકલવ્યનો અંગૂઠો માગેલો. હવે આમ તો છે તે જે આપણને સ્કૂલોની શિક્ષામાં એ કીધેલું કે ભાઈ એકલવ્ય જે છે એ અર્જુન કરતાં આગળ ના નીકળી જાય, અને એટલા માટે દ્રોણાચાર્યજીએ એકલવ્યની પાસે અંગૂઠો માગેલો. અને કે એ આદિવાસી હતો ને એટલા માટે એની પાસેથી અંગૂઠો માગેલો. તો આ વસ્તુ છે તે ખોટી છે. એ આદિવાસી હતો એટલું નહોતું, એ પણ ક્ષત્રિય હતો. અને એ જે શિશુપાલનો જે સેનાપતિ હતો એનો પુત્ર હતો. તો જ્યારે અહીંયા દ્રોણાચાર્યજીએ જોયું કે આ કોઈ છે તે આવી રીતે શસ્ત્ર ચલાવી રહ્યું છે અને આટલો પારંગત છે, તો એમણે એનો પરિચય પૂછ્યો કે તું છે કોણ? તો એણે કીધું હું તમારો શિષ્ય છું. તો કે ઠીક છે, એ તો બરાબર છે, તું મારો શિષ્ય છે કે મારું અહીંયા આગળ આ પ્રતિમા બનાવીને એનાથી પ્રેરિત થઈને તું ઉપાસનાથી આ રીતે શસ્ત્ર વિદ્યા શીખી રહ્યો છે, પણ તારો અહીંયા આગળ પરિચય શું છે? તો એણે કીધું કે હું શિશુપાલના સેનાપતિનો પુત્ર છું. હવે શિશુપાલ જે હતો એ અહીંયા આગળ પાંડવોની પણ વિરોધી હતો, એ અહીંયા આપણે ભગવાન કૃષ્ણનો વિરોધી હતો, અર્થાત કે એ ભયંકર અધર્મી હતો. અને એ એમણે જોઈ લીધું કે આણે પોતાનો પરિચય શિશુપાલના નામે આપેલો છે, જે અધર્મી છે. અર્થાત કે આ જે છે, જો આને આ સંપૂર્ણ અસ્ત્ર વિદ્યા પ્રાપ્ત થશે તો ભવિષ્યમાં આ અધર્મનો પક્ષ લઈ અને અહીંયા આગળ ધર્મની ઉપર પ્રહાર કરશે, અધર્મનું સામ્રાજ્ય વધશે. એટલે આવા લોકોને છે તે આ પૂરી શિક્ષા ના આપવી જોઈએ. અને એને કારણે એમણે અંગૂઠો વાગ્યો હતો, ન કે અર્જુનના પ્રત્યે પક્ષપાતથી કે અહીંયા આગળ એ આદિવાસી છે. આ તો છે તે એક જાતિવાદનો લોકોની અંદર ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે આ આપણે છે તે સ્કૂલોની ને આ શિક્ષામાં
આવી રીતની વાત જોડવામાં આવી. પણ અહીંયા આગળ મૂળ મહાભારત શું કહી રહી છે, એની પાછળનું પ્રયોજન શું છે, એ જો તટસ્થતાથી ના સમજો તો પછી આપણે પણ કહીએ કે હા આ તમારા આપણા શાસ્ત્ર, આ સનાતન ધર્મ, વૈદિક ધર્મ, હિન્દુ એ છે એ અહીંયા આગળ જાતિવાદ એમાં છે, ઊંચ નીચના ભેદ છે. તો આ બધું આપણા વેદોમાં ને એવા ક્યાંય આવા ભેદ નહોતા. અને ત્યાં આગળ તો બહુ જ સુંદર એક વિરાટ પુરુષનું એક વર્ણન કરવામાં આવ્યું કે જેવી રીતે આપણું આ શરીર છે એવી જ રીતે આ એક પૂરી સમષ્ટિ એ એક વિરાટ પુરુષ છે. અને વિરાટ પુરુષના આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારો એ વિરાટ પુરુષના શરીરના અંગ છે. તો કીધું કે બ્રાહ્મણ એનો મુખ છે, ક્ષત્રિય એની બાજુ છે, વૈશ્ય એના થાઈસ છે, જાંઘ છે, અને શૂદ્ર એના ચરણ છે. ને ચરણ પણ ઇક્વલી એ આદરણીય હોય છે. જો ચરણ ના હોય, જો પગ ના હોય તો આ શરીર કેટલું અહીંયા આગળ અપંગ થઈ જતું હોય છે. એટલા માટે આ પૂરી વ્યવસ્થા માટે આ બધા જ અંગોની સમાન આવશ્યકતા છે. તો એટલે અહીંયા આગળ કોઈ ઉચ્ચ નીચના ભેદ ને એવા નહોતા, એ તો પછીથી આ લેટર ડેવલપમેન્ટ છે. તો અહીંયા આગળ જોઈએ કે આ જે ધૃતરાષ્ટ્ર એક તરફ છે તે પોતાના પુત્રો અને બીજી તરફ પાંડવો, આ જેવી રીતે ધર્મ અને અધર્મનું દર્શન છે. તો કહે છે કે આ લોકો ભેગા થયા અને એમણે શું કર્યું, તો અર્જુનને આ ઉલુકે એ રીતનો અહીંયા આગળ મેસેજ આપેલો. અને એને કારણે એની જે મનોસ્થિતિની અંદર કે મનની ગહેરાઈમાં બીજ નાખી દો, અને એ બીજ નાખ્યા પછી જ્યાં એને અનુકૂળ ખાતર અને પાણી મળે એટલે એ જર્મિનેટ થવાનું. ઘણા લોકો કહે કે ભાઈ અમે સત્સંગ તો સાંભળીએ છીએ, પણ ક્યારેક સાંભળીએ છીએ પણ કંઈ છે તે બહુ એવું લાગતું નથી કે અમારું જીવન બદલાયું કે એમાં કંઈ ફાયદો થયો. આપણે તો બધા ફાયદાની ગણિતવાળા છીએ. અને ફાયદાની ગણિત એટલે શું? વૈશ્ય બુદ્ધિ. તો એટલે કે આવી રીતે વિચારવાની જરૂર નથી. સત્સંગ એટલા માટે કે છે એક ઘડી અડધી ઘડી, જો અડધી મિનિટનો પણ, અડધી ઘડીનો પણ જો તમે સત્સંગ કર્યો છે, જો કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જો ભગવાનનું ભજન કર્યું છે, તમારા મનની અંદર બીજ પડી ગયું. અને એ બીજ પડ્યા પછી જ્યારે પણ એને અનુકૂળ ખાતર અને પાણી, બહારની પરિસ્થિતિ અને મારા મનની અંદર એ વસ્તુ જે છે એ ધીમે ધીમે અંકુરિત અવશ્ય થશે. એટલે એવી કોઈ ચિંતાની વાત નથી. અર્જુનના મનમાં એણે બીજ નાખી દીધું, પાંડવોના મનમાં બીજ નાખી દીધું. પણ બાકી લોકો હતા એ તો છે તે કટ્ટર દ્રઢતાથી યુક્ત હતા કે નહીં નહીં આ છે તે દુર્યોધને ખોટું કર્યું છે અને આપણે એને ખતમ કરવો છે. પણ અર્જુન જે છે એ છે તે બહુ જ કોમલ મનનો હતો, બહુ જ સંવેદનશીલ હતો. અને એને કારણે અર્જુનના મનની અંદર એ ઉલું કે જે મારેલું તીર એ લાગી ગયું. તો ધૃતરાષ્ટ્રના મનમાં એ પણ હતું કે ભાઈ આ ઉલું કે જઈને મેસેજ આપ્યો તો એનો કંઈ પ્રભાવ ના પડ્યો કે આ ભીષ્મ પિતામહને ધરાશાયી કરી દીધા. તો અહીંયા આગળ કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુક્ષેત્રના મેદાનમાં અનેકો અહીંયા આગળ ધાર્મિક કાર્યો થતા હતા અને બડી ધર્મમય ભૂમિ હતી. અને કહેવાય છે કે એ ત્યાં આગળ કોઈ ધર્મમય કાર્ય કરે, યજ્ઞ યાગ કરે, અથવા તો એ ભૂમિ પર કોઈ વીર ગતિને પ્રાપ્ત થાય, કોઈનું મૃત્યુ થાય તો એ નિશ્ચિત રૂપે એની છે તે મહાન ઉત્કૃષ્ટ ગતિ થશે. તો આવું આ કુરુક્ષેત્રના માટે એક વરદાન હતું. રાજા કુરુને આજે આમનો પૂર્વજ હતા તો એમને એ વરદાન મળેલું. તો અહીંયા આગળ આ જ્યાં આગળ ધૃતરાષ્ટ્ર પૂછે છે એની અંદર પક્ષપાત દેખાય છે. મામકા મેરે પુત્ર, અને એ પાંડવના પુત્ર, પાંડવના પુત્ર
જ્યારે આ અર્જુન, આ પાંચો પાંડવ ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના સમાન એમનું સન્માન કરતા હતા, પણ એ એમને પુત્ર પોતાના નથી માનતા, એટલે કે જે એ પાંડુના પુત્ર અને આ મારા પુત્ર યુયુત્સવઃ, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા. એક છે મહત્વાકાંક્ષાથી યુક્ત છે અને બીજા છે એ એક સાત્વિક જીવન દર્શનથી યુક્ત છે, ધર્મમય જીવન દર્શનથી યુક્ત છે. બંને યુદ્ધ માટે આવ્યા છે. તો એમણે શું કર્યું, આગળ કેવી રીતની ઘટનાઓ ઘટિત થઈ, તો હવે અહીંયા આગળ સંજય એનું વર્ણન કરે છે. આગળનો શ્લોક જોઈએ, બીજો શ્લોક. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત પશ્યૈતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમો વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેન ધીમતા. તો હવે અહીંયા આગળ સંજય પૂરું આંખે દેખ્યો હાલ બતાવે છે. તો આપણે જોયું હતું કે આ એમને એક એવી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી, ટેલિવિઝન. ટેલી મતલબ કે જે મારી રેન્જથી પરે છે, બિયોન્ડ રેન્જ, અને એને જોવાની ક્ષમતા. મનની સ્થિતિ છે એને પણ આપણે જોઈ નથી શકતા. હવે તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ હું તો નથી જોઈ શકતી. એવી શ્રદ્ધાથી બેઠી છું, એવી શ્રદ્ધાથી વાત કરું છું કે તમે બધા અહીંયા આગળ બેસીને મને સાંભળી રહ્યા છો. ખબર નહીં ફિઝિકલી અહીંયા છો અને મેન્ટલી હોઈ શકે કે કોઈ કાંકરિયામાં ગોલગપ્પા ખાતો હોય, પાણીપુરી, કોઈ છે તો સમોસા ચાટ ખાતું, મને નથી ખબર, હોઈ શકે. અને કોઈ વિચારતું કે હવે ઘરે જઈને આ કરવું છે ને તે કરવું છે. કોઈ ઘડિયાળ જોવાનું વિચારતું હોય, કેટલી વાર છે હજી, પૂરું ક્યારે થશે, મને નથી ખબર. આ છે તે મારે બિયોન્ડ રેન્જ છે, મારી રેન્જમાં નથી. મારા મનમાં શું ચાલી રહ્યું છે તમારા માટે એ તમારી રેન્જમાં નથી. તો આને કહેવાય ટેલી. અને એ અહીંયા આગળ આવી દ્રષ્ટિ એ વેદ વ્યાસજીએ સંજયજીને પ્રદાન કરી અને એ સંજય હવે અહીંયા આગળ બતાવે છે. ધૃતરાષ્ટ્રએ પૂછ્યું, મામકાહા પાંડવાશ્ચ, મારા પુત્ર અને પાંડવના પુત્ર. તો જે મારા પુત્ર અને એમાં પણ ધૃતરાષ્ટ્રને દુર્યોધનના પ્રત્યે અત્યંત આસક્તિ હતી, એટેચમેન્ટ, એના પ્રત્યે રાગ હતો. એટલે પોતાની જે મહત્વાકાંક્ષા હતી, જે પોતે પ્રાપ્ત ના કરી શક્યો, એની ઉમ્મીદ હતી કે એ દુર્યોધન પ્રાપ્ત કરે. ઘણી વખત માતા પિતા જે ના કરી શકતા હોય એ છોકરાના ઉપર થોપે કે બેટા હું તો આ ના કરી શકું, મારી ઈચ્છા હતી ડૉક્ટર બનવાની, હું તો ના બન્યો, તો મારું સ્વપ્ન તું પૂરું કર. હવે એ વિચારો જેની અંદર ડૉક્ટર બનવાની કોઈ પ્રેરણા નથી, કોઈ ઈચ્છા નથી, પણ હવે માતા પિતાનું સ્વપ્ન છે તો હવે કરવું પડશે. અને એ ચક્કરમાં વિચારો, ભલે પણ મારે નથી બનવું ડૉક્ટર, નહીં મારું સ્વપ્ન છે એટલે તારે બનવું પડશે. હવે MBBSમાં એડમિશન તો લઈ લીધું અને લીધા પછી જે 5 વર્ષમાં પૂરું થતું હોય એને 12 વર્ષ લાગી જાય. અને એ પછી પણ તો કે હવે ભગવાન જ માલિક છે કે કેટલા પેશન્ટ
આ પાર કે તે પાર. એક હોસ્પિટલનું નામ છે સ્ટે એન્ડ ગો, રો અને જાઓ. હવે ક્યાં જાઓ એ નથી લખ્યું, ગો હોમ યા ગો ઓમ એવું કંઈ નથી લખ્યું, સ્ટે એન્ડ ગો. મતલબ આવ્યા છો રો અને પછી જાઓ. જાઓ માને તમે જ જાણો. હવે એકવાર કોઈ ઓપરેશન હતું, સર્જરી થતી હતી, તો ત્યાં આગળ ફૂલમાળા. તો પેશન્ટે પૂછ્યું કે ડૉક્ટર સાહેબ આ માળા શેના માટે, હાર શેના માટે છે, ફૂલોનો હાર? તો કે મારી પહેલી સર્જરી છે અને જો આ સર્જરી સફળ થઈ ગઈ, સક્સેસફુલ થઈ, તો એ હાર મારા માટે અને નહીં તો પછી તારા માટે. તો દુર્યોધનના ધૃતરાષ્ટ્રના મનની અંદર જે મહત્વાકાંક્ષા હતી, તો એની અપેક્ષા હતી કે આ દુર્યોધન પૂરું કરે. હું તો રાજા ના બની શક્યો, પણ આ છે તે દુર્યોધન રાજા બને. તો એટલા માટે એ અહીંયા આગળ સૌથી પહેલા સંજય કેમેરો પોતાનો દુર્યોધનની તરફ લઈ જાય છે, એના ઉપર ફોકસ કરે છે અને કહે છે કે દુર્યોધન, જ્યારે દ્રષ્ટવા તો પાંડવાની કમ વ્યુઢમ, કે આ દુર્યોધને જ્યારે આ પાંડવોની સેના વ્યુઢમ અર્થાત કે એક વ્યૂહા આકારે એની સેના જે અહીંયા આગળ એની રચના હતી એ રીતે ગોઠવાયેલી હતી અને એને કારણે એમ લાગતું હતું કે બહુ જ વિશાળ સેના છે. જ્યારે દુર્યોધનની સેના, કૌરવોની સેના હતી 11 અક્ષોહિણી, 11 બટાલિયન, અને આ પાંડવોની સેના હતી 7 બટાલિયન. 11 અક્ષોહિણી અને 7 અક્ષોહિણી, આટલો અહીંયા આગળ ભેદ હતો. અને છતાં પણ કહે છે કે આટલી મહતી ચમો, બોલે કે બહુ મહાન એને એવું લાગે છે કે બહુ જ મોટી વિશાળ સેના છે. તો એને જોઈ અને આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. રાજા દુર્યોધન આચાર્યની પાસે ગયો. કોની પાસે? દ્રોણાચાર્યજીની પાસે. અને ત્યાં જઈને એમને આ વચન કીધા, આ વાક્ય કીધા. હજી દુર્યોધન રાજા નથી, પણ એ રાજાની હેસિયતથી જાય છે, અર્થાત કે એવા અભિમાનથી જાય છે. ગુરુની પાસે જાય, આચાર્યની પાસે જવા માટે તો ત્યાં આગળ કેવી રીતે જવું જોઈએ? એક શિષ્ય બનીને જવું જોઈએ, એક વિનમ્રતાથી જવું જોઈએ. એના બદલે દુર્યોધનની અંદર કોઈ વિનમ્રતા નથી, શિષ્ટતા નથી, બહુ જ અશિષ્ટ આચરણ એનું છે. એ અહીંયા આગળ પ્રદર્શિત કરે છે કે આ એની અંદર અધર્મ કૂટ કૂટ કે ભરા હુઆ હૈ. તો કે આચાર્યની પાસે ગયો અને આ એમને કીધું. શું કીધું? પશ્ય એતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમો. હે આચાર્ય, આ પાંડુપુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ. અને એ કોણે એની રચના કરી છે? આ રીતે એને એરેન્જમેન્ટ ને આ બધું એનું પ્લાનિંગ કોણે કરેલું છે? વ્યુઢમ દ્રુપદ પુત્રેણ, એ દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તવ શિષ્યેણ ધીમતા. તમારો બહુ બુદ્ધિમાન શિષ્ય છે ને ધૃષ્ટદ્યુમ્ન, એણે કરી છે. આમાં છે તે એક ટોન્ટિંગ છે, એક કટાક્ષ છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધન છે એ દ્રોણાચાર્ય જઈને કહે છે કે તમારા શિષ્ય, તમે એમને આ દિવસ માટે શિક્ષા આપેલી. અને અહીંયા આગળ જે ધૃષ્ટદ્યુમ્ન છે એ આ પાંડવોની સેનાનો સેનાપતિ હતા અને એનો જન્મ આ દ્રોણાચાર્યજીને મારવા માટે થયેલો. મહાભારતની અંદર એવી પ્રસંગ આવે છે કે દ્રોણાચાર્યજી અને દ્રુપદ આ બંને બચપનના મિત્રો હતા. અને મિત્રતામાં આમ જ વાતમાં એ કે છે આ બ્રાહ્મણ હતા અને પેલા ક્ષત્રિય હતા. તો કે મારી પાસે જ્યારે પણ રાજ્ય આવશે ત્યારે અડધું રાજ્ય તને આપી દઈશ. તો હવે આ નાનપણમાં એકબીજાના આવા વચન આપી બેઠા હતા.
હવે જ્યારે અહીંયા આ રાજા બની ગયા રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યજીને અહીંયા આગળ ભોજન ખાવા પીવાના સાંસા હતા. એમનો પુત્ર અશ્વત્થામા તો એને જ્યારે કંઈક જોતું દૂધ પીવું હોય તો ચૂનાને ઘોળીને એનું દૂધ એવી રીતના એને પીવડાવતા હતા. આવી સ્થિતિ હતી. તો એમની પત્નીએ કીધું કે ભાઈ જઈને એમની પાસે એમણે વચન આપેલું તો એમની પાસે જઈને રાજ્ય માંગો તમે. તો દ્રોણાચાર્યજી ત્યાં આગળ ગયા તો એમણે ના પાડી. એ કહે છે કે હવે નાનપણમાં તો મજાકમાં અનેકો વસ્તુ કીધી હોય, એનાથી થોડું એ આવી રીતે માંગવાનું હોય. હા, બ્રાહ્મણ રૂપે ભિક્ષા માંગતા હો તો પછી હું તમને આપું. તો એમાં દ્રોણાચાર્યજીનો ઈગો ભયંકર હાર્ટ થયો અને એમણે નિશ્ચય કર્યો કે આનું છે તે એક દિવસ હું બદલો લઈશ. તો જ્યારે આ પાંડવોની ને કૌરવોની શિક્ષા પૂરી થઈ તો એ વખતે એમણે ગુરુ દક્ષિણા રૂપે બોલે શું જોઈએ તો કે જાઓ આ દ્રુપદને પકડીને લાવો. અને દ્રુપદને છે તે એમને હરાવ્યા અને એને પકડીને લઈ આવ્યા. તો પછી એ દ્રુપદને પછી એમણે મુક્ત કર્યા અને કહે છે હું તમને જીવતદાન આપું છું, મેં બદલો લઈ લીધો મારો. હવે દ્રુપદનો પાછો ઈગો હર્ટ થયો અને એટલા માટે એમણે પ્રતિજ્ઞા કરી કે હું પણ છે તે આ દ્રોણાચાર્યજીનો વધ કરીશ. અને એના માટે એમણે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં એવા સંતાનને માટે સંકલ્પ કર્યો. તો યજ્ઞથી એમને આ ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી આ બે સંતાનની પ્રાપ્તિ થઈ. તો ધૃષ્ટદ્યુમ્નનો જન્મ દ્રોણાચાર્યજીના વધ માટે થયેલો અને એ દ્રોણાચાર્યજી જાણતા હતા. અને છતાં પણ એમણે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરતા કે કોઈ છે તે મારી પાસે આ શિક્ષા માટે આવે તો મારું કર્તવ્ય છે કે એ શત્રુ પણ કેમ ના હોય મારે શિક્ષા આપવી જોઈએ. અને એટલા માટે એ એમને શિક્ષા પ્રદાન કરે છે, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પ્રદાન કરે છે. એ આજે આમનો સેનાપતિ બનેલા છે. એમણે આ પૂરી અરેન્જમેન્ટ કરેલી છે. તો કે છે કે આ જુઓ તવ શિષ્યેણ ધીમતા, તમારો બહુ બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન. એ રીતે કરીને એમના અંદર એક વેરભાવ, એક આક્રોશ જગાવે છે દ્રોણાચાર્યજીની અંદર. આ દુર્યોધનના આ છે તે શિષ્ટતા આ મર્યાદાની અંતર્ગત નથી, એ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, અશિષ્ટતા જણાઈ રહી છે. એનું અહીંયા આગળ વર્ણન કરે છે કે આગળ જુઓ એ અહીંયા દ્રોણાચાર્યજીને શું શું કહી રહ્યો છે. તો આગળના શ્લોક વાંચીએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુચિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. પહેલી વસ્તુ કે દુર્યોધન જઈ અને દ્રોણાચાર્યજીને ત્યાંના સેનાપતિની બાબતમાં પરિચય આપે છે. ધૃષ્ટદ્યુમ્નએ આ કરેલું છે.
બીજી તરફ અહીંયા આગળ કહે છે કે આમની સેનામાં બહુ મહાન મહાન યોદ્ધાઓ છે. આ શું બતાવે છે કે દ્રોણાચાર્યજીને જાણે કે કંઈ ખબર નથી. દ્રોણાચાર્યજી તો બહુ પહેલા જોઈ લીધું અહીંયા આગળ કોણ છે કોણ નહીં. તો આ દુર્યોધનની એક મનોસ્થિતિ બતાવે છે કે જ્યારે પણ માણસ વિક્ષિપ્ત મન હોય ત્યારે એ બહિર્મુખ વધારે હોય, એ પોતાના કર્મમાં એ નિષ્ઠ ના રહી શકે, પણ એમની અંદર બહિર્મુખતા જણાય. આપણે કોઈ પણ વસ્તુનો બહારના કોઈ પણ વસ્તુનો આશ્રય લેતા હોય તો મોટા ભાગે એ હોય છે કે આપણે પોતાના મનથી ભાગવાની ચેષ્ટા કરતા હોય. અનેકો વાર આપણે જોઈએ છે ને કે ઘણા લોકોને આદત હોય કે સીટી બજાવે અથવા તો છે તે પગ હલાવે, ડ્રમિંગ કરે, મોઢાની અંદર કંઈક પાન, ગુટકા, તમાકુ, સુપારી, આ કંઈક ને કંઈક મોઢામાં ચિંગમ એ ચાવતા રહે. આ બધી જે ચેષ્ટાઓ છે એ મનને ક્યાંક ઓક્યુપાય રાખવા માટે. કેમ ઓક્યુપાય રાખવા માંગો છો? કારણ કે હું મારા મનને પોતે ફેસ નથી કરી શકતા. આપણે મનને એટલું અહીંયા આગળ વિક્ષિપ્ત બનાવેલું છે, વિકૃત બનાવેલું છે, અને એને કારણે આપણે પોતે પોતાની જાતની સાથે બેસી નથી શકતા. દુર્યોધનના મનની અંદર એટલો અધર્મ વ્યાપ્ત છે, નેગેટિવિટીઝ વ્યાપ્ત છે, અને એને કારણે એના મનની અંદર એક ભય છે, આશંકા છે, એક એની અંદર છે તે આ અધર્મ વિકૃતિ જણાય છે. અને એ વિકૃતિની સાથે એ પોતે એક જગ્યાએ ઊભા રહી અને શાંત મનથી નિરીક્ષણ કરવામાં, કર્મમાં ફોકસ કરવામાં અત્યારે સમર્થ નથી, અને એટલે એ પોતે અહીંયા આગળ ભાગ્યો ફરે છે. પોતાની જગ્યાએ નથી, પણ એ જઈને પહેલાં દ્રોણાચાર્યજીની પાસે જાય છે, પછી લોકોની પાસે જાય છે, અને આ રીતે એ અનેકો ન કરવા યોગ્ય અહીંયા આગળ પ્રલાપ કરી રહ્યો છે, પ્રેટલિંગ કરી રહ્યો છે. તો અહીંયા આગળ કહે છે કે અત્ર શૂરા મહેશ્વાસા, અહીંયા આગળ મહાન મહાન ઈશ્વાસા, મહાન મહાન ધનુર્ધ લોક છે. અને કોણ છે? ભીમ અર્જુન સમાયુતિ, ભીમ અને અર્જુનની સમાન અનેકો યોદ્ધાઓ છે. યુયુધાન વિરાટ, યુયુધાન જે હતા એ આપણે યાદવ વંશના હતા કે નારાયણી સેનાની અંતર્ગત હતા, પણ એ અર્જુનના શિષ્ય હતા. તો જ્યારે હવે તમને એ પ્રસંગ તો ખબર હશે કે યુદ્ધના પહેલા અર્જુન અને દુર્યોધન એ બંને ભગવાનના પાસે એ મદદ માંગવા માટે ગયા. તો ભગવાન એ વખતે વિશ્રામ કરતા હતા. તો દુર્યોધન છે તે એમના માથાની પાસે સાઈડમાં એક બેસવાની વ્યવસ્થા હતી, તો એના ઉપર સોફા ઉપર બેસી ગયો, અને અર્જુન છે એમના ચરણોમાં જઈને ઊભો રહ્યો, એમના જાગવાની પ્રતીક્ષા કરતા. હવે જ્યારે ભગવાનની આંખો ખુલી તો સામે અર્જુનને જોયો. તો અર્જુનને પૂછ્યું કે હા અર્જુન, કેમ આવવાનું થયું? તો કે ભગવાન તમારી મદદ જોઈએ. દુર્યોધન તરત ઊભો થયો, બોલે કે નહીં, મારે જોઈએ છે મદદ, હું પહેલા આવ્યો છું. તો ભગવાને કીધું કે અર્જુનને મેં પહેલા જોયો છે, એટલા માટે પહેલો અધિકાર અર્જુનને માંગવાનો છે, પણ મારી એક શરત છે, અને એ શરત એ છે કે એક તરફ મારી પૂરી નારાયણી સેના રહેશે અને બીજી તરફ હું એકલો રહીશ, અને એકલો રહીશ પણ કોઈ શસ્ત્ર નહીં ઉપાડવું, નિહત્થા હું એ પક્ષમાં રહીશ. તો હવે દુર્યોધનના મનની અંદર એક દુઃખ થવા લાગી. બોલે કે આ જો અર્જુને નારાયણી સેના માંગી લીધી તો પછી ખતમ આ યુદ્ધ, કારણ કે એની સેના વિશાળ થઈ જશે અને અમારી સેના ઓછી થઈ જશે, અને એને કારણે આપણે યુદ્ધ હારી જઈશું. તો એણે ક્યારેય ભગવાનનું નામ લઈ લીધું હોય, પણ એ વખતે એના મનના અંદર ભગવાનનું સ્મરણ નિશ્ચિત રૂપે થયું હશે કે હે ભગવાન, આની મતિ બદલી નાખો, મતિ પરિવર્તન થાય, અને એવું થઈ ગયું.
અર્જુને કીધું કે મારે તો હું તો તમને માંગુ છું. તો કે હું નિહત તો રહીશ, શસ્ત્ર નહીં ઉપાડું. બોલે શસ્ત્ર નહીં ઉપાડો, રથની લગામ તો પકડશો ને. અને આ જ અર્જુનનું સૌથી બુદ્ધિમત્તાનું કાર્ય હતું. ભગવાનના હાથમાં એણે રથની બાગડોર સોંપી દીધી. અને જેમના જીવનની બાગડોર, જેના રથની લગામ એ સ્વયં ભગવાનના હાથમાં હોય, પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા, એનો રથ કેવી રીતે ભટકી શકે? એનો રથ ક્યારેય ના ભટકે. અને એટલા માટે અંતમાં સંજયજી કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. આ બધી જ સંપદા, વિજય, ધન, આ તે યશ, કીર્તિ બધું જ એને પ્રાપ્ત થાય કે જ્યાં આગળ સ્વયં ભગવાન કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ, અને પાર્થ જેવો ધનુર્ધર છે. કેમ? કારણ કે એનો રથ, અને આપણે જોઈએ છે કે એનો રથ ના ભટક્યો. અને એમાં ભગવાને અર્જુનના ઉપર કોઈ વસ્તુ થોપી નથી કે અર્જુન તારે યુદ્ધ કરવું જ જોઈશે, તારે આમ જ કરવું જોઈશે. 18મા અધ્યાય સુધી અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન પેશન્ટલી અર્જુનને જવાબ આપે છે. એક એક મનના અંદર સમસ્ત સંશયોનું સમાધાન કરે છે. અને અંતે એને શું કહે છે? અંતે અર્જુનને કહે છે કે યથેચ્છસી તથા ગુરુ. અર્જુન, તને જે ઉચિત લાગે એ કર. આટલું વિશ્વાસથી ક્યારે કહી શકાય? જો અર્જુને કીધું હોય કે નહીં નહીં ભગવાન, મને તો છે તે હજુ પણ એમ લાગે છે કે યુદ્ધ ના કરવું જોઈએ, તો ભગવાને એ માનવું પડે. ભગવાને એ વખતે એક સારથી રૂપે ભૂમિકા નિભાવતા રથને પાછો લઈ જવો પડત, પણ ભગવાન એના ઉપર છોડી દે છે. હવે બોલ, તારા કોર્ટમાં છે અર્જુન. તારે યુદ્ધ કરવું હોય તો કર. તને હું સ્વતંત્રતા, એક ફ્રીડમ પ્રદાન કરું છું. તારી જે ઈચ્છા હોય, તને જે ઉચિત લાગે એ કર. પણ જે કરે એ બુદ્ધિમાં કન્વિક્શનથી. આ તારો નિશ્ચય હોવો જોઈએ. જ્યારે પણ આપણા ઉપર બહારથી કોઈ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઠોકતા હોય, એટલા માટે આપણા શાસ્ત્રમાં ક્યાંય વિધિ નિષેધ નથી. શરૂઆતમાં છોકરા નાના હોય તો પછી એને વિધિ નિષેધ બતાવવામાં આવે કે સત્યમ બ્રુયાત, હિંસા માં કુરુ, ને આવા બધા શરૂઆતમાં કહેવામાં આવે. પણ પછી હિંસા શું છે, અહિંસા શું છે, અને એ બધામાં વિવેક. એટલે વિવેકની આપણે અહીંયા આગળ પ્રધાનતા છે, વિધિ નિષેધ નહીં. ગાયત્રી મંત્રની પ્રાર્થનામાં પણ આપણે કહીએ છીએ ધિયો યો ન પ્રચોદયાત, કે મારી બુદ્ધિને તેજસ્વી બનાવો, મારો વિવેક જાગૃત થાય. તો સદૈવ વિવેકની પ્રધાનતા છે. અહીંયા જ્યારે પણ નિશ્ચય આપણો પોતાનો હશે તો આપણે હૃદયથી કામ કરીશું, કારણ કે મારો નિશ્ચય છે. પણ બહારથી કોઈ કહે કે આમ કરો તો મનની અંદર એક સંશય બની રહેશે કે ખબર નહીં સાચું છે કે નથી. અને જો એ પૂરો વિશ્વાસ છે કે નહીં નહીં આ વ્યક્તિ સાચું કહી રહી છે અને પછી તમે કરો છો, તો પછી તમારા મનમાં કોઈ સંતુષ્ટિ નહીં થાય. કારણ કે શ્રેય તો એને છે કે એમણે કીધું તું એટલે મેં કર્યું, મારો તો પોતાનો કોઈ વિવેક નથી. તો એટલા માટે એક તો સેલ્ફ એસ્ટીમ તમારી હોવી જોઈએ, અને બીજી તરફ તમારો નિશ્ચય હશે તો તમારું દિલ અને દિમાગ, આ તમે સમગ્રતાથી એક હોલિસ્ટિકલી તમે પોતાને કર્મમાં સમર્પિત કરી શકશો. અને એટલા માટે ભગવાન એને સ્વતંત્રતા આપે છે. યથેચ્છસી તથા ગુરુ. તો અહીંયા આગળ ભગવાને એને ઉપદેશ આપ્યો. કેમ? કારણ કે અર્જુને એમને નિવેદન કર્યું કે ભગવાન મારી બાગડોર સંભાળ. એ વખતે ભગવાન રૂપે નહોતો જાણતો, એ તો એને પછી, બલકી લેટર 4થા અધ્યાયમાં એને ખબર પડી કે ઓ આ તો સ્વયં અવતાર છે. દુર્યોધનને તરફ નારાયણી સેના ગઈ. દુર્યોધન બહુ ખુશ થઈ ગયો, ભલે બેવકૂફ આદમી છે, આટલો સરસ એને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી અને એણે બેવકૂફીને
બેવકૂફી કરી નાખે. ચલો મને તો ફાયદો છે, કારણ કે એની અંદર એ હતું કે આ 12 વ્યવસ્થાઓથી જ યુદ્ધ જીતાય છે. આ જીવન દર્શનનું પરિચય છે. જેવી રીતે ગઈકાલે કીધું હતું ને કે રામાયણની અંદર એક વિભીષણ ગીતા આવે છે, જેમાં ધર્મરત્ન. તો વિભીષણજીના મનની અંદર એક મોહ ઉત્પન્ન થાય છે, અને કારણ બહુ શોક થઈ રહ્યો છે, અને કહે છે કે ભગવાનને કે આ યુદ્ધ આપણે કેવી રીતે જીતી શકીએ? રાવણ રથી બિરથી રઘુવીરા, કે તમે તો વિરથી, કોઈ રથ નથી, કોઈ તમારે સુરક્ષા કવચ નથી, તમે ઉઘાડા પગે જમીન પર, અને એ તો રથ પર આરૂઢ છે અને સમસ્ત અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત છે. તો ભગવાન કહે છે કે જે યુદ્ધમાં જે રથથી વિજય પ્રાપ્ત થાય છે એ કોઈ બાહરી રથ નથી, એ તો રિસોર્સિસ એની જાતે આકર્ષિત થઈને આવે છે. જો તમારી અંદર સંકલ્પ છે, તમારો રથ ધર્મમય છે. અને ત્યાં આગળ બહુ સુંદર રથનું વર્ણન કરે છે, જેમાં કહે છે સૌરજ ધીરજ એહી રથ જાગા, સત્યશીલ રથ ધ્વજા પતાકા, કે જેના શૌર્ય અને ધૈર્ય, શૌર્ય અર્થાત કે એક ઉત્સાહ છે કરવાનો, એક પોતાની અંદર એક સાહસ છે, શૌર્ય છે, અને સાથે સાથે બહુ ઉત્સાહી હોય, કોઈ બહુ એક્સાઇટેડ હોય તો પછી એમાં પેશન્સ નથી હોતી, પણ સાથે સાથે બેલેન્સ કરે છે, એની અંદર ધૈર્ય પણ છે. વચ્ચે ઓબ્સ્ટિકલ્સ આવે છે તો એ વખતે પેશન્ટલી એને હેન્ડલ કરવાનું પણ સામર્થ્ય છે. તો બહુ સુંદર એ પ્રસંગ છે, એ રથનું વર્ણન કરે છે. તો દુર્યોધનના મનમાં થયું કે હા સારું છે, નારાયણી સેના મળી ગઈ, હવે તો આપણે વિજય સુનિશ્ચિત છે. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્યજી છે, કર્ણ છે, અને સાથે સાથે આ નારાયણી આટલી મોટી સેના થઈ ગઈ. હવે એ તો છે તે સેનાને જ ગણતો હતો. 11 અક્ષૌહિણી થઈ ગઈ, અને એની કેટલી થઈ? 7 અક્ષૌહિણી. આપણી સેના મોટી છે એટલે આપણે જ જીતીશું. તો આ જે યુયુધાન હતા એ છે તે આ નારાયણની સેનાની અંતર્ગતના હતા. પણ એમણે કીધું કે નહીં, આ અર્જુન એમની પાસેથી એમણે શસ્ત્ર વિદ્યા શીખેલા, એટલે માટે કીધું કે નહીં, હું છે તે તમારા પક્ષે જ લડીશ, કારણ કે હું એમનો ઋણી છું. એટલે એ આ પાંડવોના પક્ષમાં હતા. યુયુધાન વિરાટ, કે જ્યાં આગળ અજ્ઞાતવાસમાં આ 5 પાંડવે શરણ લીધેલી, અને દ્રુપદશ્ચ મહારથ, આ બધા મહારથી છે. જેવી રીતે આપણે આર્મીમાં પોસ્ટ હોય છે અનેકો, કે જનરલ હોય છે, બ્રિગેડિયર હોય છે, ને કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ, મેજર, આ રીતની બધી પોસ્ટ. એવી જ રીતે અહીંયા આગળ પણ આમ અતિરથી, મહારથી, અર્ધરથી ને એ રીતના અનેકો એ એના ગ્રેડ હતા. તો કે છે કે દ્રુપદ, રાજા દ્રુપદ જે અહીંયા આગળ દુર્યોધનના દ્રોણાચાર્યજીના શત્રુની રૂપે હતા. બોલે કે એ એમની સેનામાં છે. દ્રોણાચાર્યજી કે અચ્છા, નાઇસ ટુ નો, મને તો ખબર નથી એ લોકો એની સેનામાં છે. આવી બેવકૂફી કરી રહ્યો. ધૃષ્ટકેતુ, ચેકિતાન, આ બધા મહાન યોદ્ધા છે, એમનો પરિચય આપે છે. કાશી રાજશ્ચ વીર્યવાન, કાશીના રાજા પુરુજીત, કુંતી ભોજશ્ચ, કુંતીના ભાઈ પુરુજીત, અને શૈબ્યશ્ચ નરપુંગવ, યુધામન્યુ વિક્રાંત. હવે આ બધાને કંઈક ને કંઈક એમની પાછળ એમના મહત્વ અને એમની બાબતની કોઈ ને કોઈ કથાઓ છે, પણ આપણે બહુ કથામાં નથી જતા. જે ઇમ્પોર્ટન્ટ છે એનું જ આપણે જોઈશું. બાકી તમે તમારા ઉપર છોડું છું કે રિસર્ચ કરી લેજો, એમાં આનું શું મહત્વ છે ને શું નથી, કોણ છે. યુધામન્યુ વિક્રાંત, ઉત્તમૌજાશ્ચ વીર્યવાન, આ મહાન શૂરવીર આ લોકો છે. સુભદ્રાનો પુત્ર સૌભદ્ર, અભિમન્યુ, દ્રૌપદેયા, દ્રૌપદીના 5 પુત્ર દ્રૌપદેય, સર્વ એવ મહારથા. આ બધા જ જે છે એ અનેકો મહારથી છે.
આટલા મહાન મહાન યોદ્ધાઓ છે, જરા ધ્યાનથી જુઓ. અને એટલા માટે તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આટલા બધા આ બધા તમારા શત્રુઓ પણ છે અને મહાન મહાન યોદ્ધાઓ પણ છે. આ બધાને તમારે નિપટવાનું છે. તો માનો કે દ્રોણાચાર્યજીની અંદર એક પાણી ચડાવે છે, એમની અંદર પંપ કરે છે, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અને આગળ વધુ બેવકૂફી કરતા શું કહી રહ્યો છે? આગળ જોઈએ 7મો શ્લોક. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધ દ્વિજોત્તમા નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુક્તવિશારદાઃ અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતં. તો અહીંયા આગળ કહે છે કે આપણી સેનામાં કોણ કોણ છે? અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધ દ્વિજોત્તમ. હે દ્વિજોત્તમ, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપણી સેનામાં કોણ ખાસ ખાસ છે એની બાબતમાં પણ હું તમને જણાવું. જરા ધ્યાનથી એને સાંભળો. નાયકા મમ સૈન્ય છે. દ્રોણાચાર્યજી તો બિચારા કોઈ બીજા પ્લેનેટથી આવીને હમણાં લેન્ડ કરેલા છે, તો એમને તો બિચારાને કંઈ ખબર જ નથી. એટલે કે છે કે આપણી સેનામાં કોણ છે હું તમને જરા ગણાવું. સંજ્ઞાર્થમ, તમારી જાણકારી લઈને માટે બતાવું છું. અને એમાં કે છે ભવાન. ભવાન મતલબ તમે મારી સેનામાં છો. દ્રોણાચાર્યજી કહે છે હું તારી સેનામાં છું. એમને છે તે સંકેત કરે છે કે અર્જુનના પ્રત્યે હવે સોફ્ટ કોર્નરને એ ના હોવો જોઈએ. એ હવે તમારો શત્રુ છે. તમે આ સેનામાં છો. આ ગુરુની સામે આવી ભયંકર ધૃષ્ટતા, અશિષ્ટતા. ભીષ્મ પિતામહ આપણી સેનામાં છે, કર્ણ છે, કૃપશ્ચ સમિતિંજયઃ, જે યુદ્ધમાં સદૈવ વિજય થયેલા છે એ કૃપાચાર્યજી છે. અશ્વત્થામા તમારો પુત્ર પણ આપણી સેનામાં છે. અને વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ, બોલે આ બધા આપણી સેનામાં છે. અન્ય ચ બહવઃ શૂરા, और भी अनेक લોકો આપણે મહાન શૂરવીર યોદ્ધાઓ આપણી સેનામાં છે. નાના શસ્ત્ર પ્રહરણા, હા, અનેકો શસ્ત્રોથી સુસજ્જિત યુદ્ધ વિશારદા, હા, યુદ્ધ કરવામાં અત્યંત કુશળ છે.
અને અહીંયા આગળ દુર્યોધન એક વાક્ય બોલે છે જે અહીંયા ગૌર ફરમાને યોગ્ય છે. એ શું છે? મદર્થે ત્યક્ત જીવિતા. દુર્યોધન અહીંયા આગળ પોતાને આ પૂરે ઘટનાક્રમનું સેન્ટર જોવે છે કે આ બધા મારા માટે લડી રહ્યા છે. મદર્થે મારા માટે ત્યક્ત જીવિતા, પોતાના જીવનને ત્યાગીને ઉભેલા છે. જીવનનો મોહ ત્યાગી દીધો છે. કોના માટે? મારા માટે. એના માધ્યમથી ઈગો સેટિસ્ફેક્શન, અહમને સંતુષ્ટ કરી રહ્યો છે. બધા પોતપોતાની મજબૂરીથી અહીંયા આગળ રહેલા છે. ભીષ્મ પિતામહ એ પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા એટલે ત્યાં આગળ ઉભેલા છે. દ્રોણાચાર્યજી એમની અંદર આ અન્નની વેલ્યુ, કારણ કે એમણે જે વ્યક્તિને જેના પ્રત્યે વેલ્યુ હોય ને એ વસ્તુને મહત્વ આપી અને એને જ એ પોતાના જીવનનું મૂલ્ય બનાવી લે. દ્રોણાચાર્યજીના જીવનમાં આ અન્નની કમી રહી અને અભાવમાં સદૈવ એક દરિદ્રતાથી જીવતા હતા અને ત્યાં આગળ એમને આ રાજ્યની શરણ મળી અને એટલા માટે એમના જીવનનો સિદ્ધાંત થયો કે ભાઈ જેમનું મેં અન્ન ખાધું છે એમની સાથે થોડી બગાવત કરાય તો હું એમનો ઋણી છું. તો એ એમની મજબૂરીથી રહેલા. હવે એ મૂલ્ય સાચું છે ખોટું છે એમાં પણ પોતે કેન્દ્રમાં, પોતાને કેન્દ્રમાં રાખીને, ધર્મ પ્રધાન નથી પણ મને અન્ન મળ્યું, મારી દરિદ્રતાને દૂર કરી છે અને એટલા માટે મારા માટે આ મૂલ્ય થઈ ગયો. ભીષ્મ પિતામહ એ પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા અને એટલા માટે એ વસ્તુ એમના માટે મહત્વપૂર્ણ હતી. તો બધા પોતાના કોઈ ને કોઈ મજબૂરીથી વિવશતા હતી જેને કારણે આ અધર્મના પક્ષમાં હતા. બહુ વિરલા હતા કે જે લોકો સ્વેચ્છાથી આ દુર્યોધનનો સાથ આપતા હતા. જે પણ હતા એ બધા અધર્મી જ હતા પણ આ ધર્માચારી હોવા છતાં પણ આ લોકો અહીંયા આગળ દુર્યોધનનો સાથ આપી રહ્યા છે વિવશતાથી પ્રેરિત થઈને. તો કે છે કે આ બધા મારા માટે, મને વિજય અપાવવા માટે આ લોકો પોતાના જીવનને ત્યાગીને ઉભા છે. તો અહીંયા આગળ દુર્યોધન અહીંયા આગળ પોતાનું મહત્વ સ્થાપિત કરે છે કે હું અહીંયા આગળ મહત્વપૂર્ણ છું અને કે છે અપર્યાપ્તમ તત અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આ આપણી જે સેના છે ભીષ્મ અભિરક્ષિતમ, મને આપણા સેનામાંથી કોણ છે? ભીષ્મ છે. અને બીજી બાજુ ભીમ અભિરક્ષિતમ કે જે બલવાન ભીમ દ્વારા રક્ષિત છે. સેનાપતિ તો ધૃષ્ટદ્યુમ્ન છે પણ કે ત્યાં આગળ ભીમ જેવો યોદ્ધા છે અને અહીંયા આગળ ભીષ્મ પિતામહ છે. પણ અહીંયા આગળ કહે છે અપર્યાપ્તમ, આપણી સેના અપર્યાપ્ત છે અને એમની સેના પર્યાપ્ત છે. અહીંયા આગળ આ શ્લોકની બાબતમાં કહેવાય છે કે આ કૂટ શ્લોક છે. કૂટ શ્લોક એટલે શું કે જ્યારે વેદ વ્યાસજીને આ મહાકાવ્યની રચના કરવાની હતી, લખવાનું હતું, તો એ વખતે એમણે કીધું કે મારે કોઈ રાઇટર જોઈએ. હું અહીંયા આગળ એમને હું બોલીશ અને એ લખે તો એના માટે કોણ હોઈ શકે? તો ગણેશજીને એમણે ચૂઝ કર્યા. ગણેશજીએ કીધું કે સારું પણ મારી એક શર્ત છે, તમારે કન્ટિન્યુઅસ બોલવાનું, વચ્ચે કોઈ બ્રેક નહીં, વિધાઉટ એની બ્રેક કન્ટિન્યુઅસ બોલતા રહેશો અને તો જ્યાં તમે બ્રેક લીધો એની સાથે હું છે તે કલમ છોડી અને ક્વિટ કરી દઈશ. તો ગણેશજીએ આવી શરત મૂકી તો વેદ વ્યાસજીએ પણ શરત મૂકી, બોલે કે મારી પણ શરત છે કે તમે જે લખો એ સમજી વિચારીને લખજો. મતલબ એવું નહીં કે એનું સમજ ના આવ્યું અને એમ જ તે લખતા ગયા. બોલે કે એનો સ્પષ્ટ અર્થ ના થાય ત્યાં સુધી આગળ નહીં વધવાનું. એટલે તમે સિગ્નલ આપતા રહેજો કે હા હા આગળ વધો અથવા તો પોઝ કરો. તો એમાં કહે છે કે જ્યારે આ શ્લોક આવ્યો ત્યારે ગણેશજી પણ એમના માથું ખંજવાળવા લાગ્યા. એટલે કે આનો શું અર્થ હોઈ શકે? આ છે તે દ્વિઅર્થી શ્લોક છે.
અપર્યાપ્તનો અર્થ શું થાય? આપણે બોલીએ અપર્યાપ્ત અને પર્યાપ્ત. પર્યાપ્ત અર્થાત કે પૂરતું છે, અપર્યાપ્ત અર્થાત કે પૂરતું નથી, અપૂરતું છે, કંઈક કમી છે. એક તો એનો એ અર્થ થાય. તો કે છે કે ભીષ્માભિરક્ષિતમ, આપણી જે સેના છે એ પૂરતી નથી, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે પૂરતી નથી, અને એમની જે સેના છે એ વિજયમાં આગળ કે ભીમ દ્વારા રક્ષિત છે. આવા મહાન મહાન યોદ્ધા છે અને એટલા માટે એમની સેના પૂરતી છે. એક તો એનો એ અર્થ થાય છે. અને બીજું અપર્યાપ્તમ અર્થાત કે અનલિમિટેડ, અનગિનત, એટલે કે એને કાઉન્ટ ના કરી શકાય એટલી વિશાળ સેના છે. ને એમની સેના તો પર્યાપ્ત અર્થાત કે બહુ જ નાની સેના છે. હવે આવા બે અર્થ આવ્યા તો ગણેશજીએ એટલે વેદવ્યાસજીએ બ્રેક લીધો અને ગણેશજીએ વિચાર્યું કે આનો શું અર્થ હોઈ શકે. ગણેશજીએ એમના અર્થોનો નિશ્ચય કરી અને કે હા, નાવ કન્ટિન્યુ. હવે ગણેશજીએ શું અર્થ એનો કાઢ્યો એ આપણને અહીંયા આગળ સ્પષ્ટ નથી, પણ આ બંને અર્થ સંભવ છે. એક તો એમની વિશાળ સેના છે, એ પણ વાત સાચી છે, અને સાથે સાથે દુર્યોધનના મનની અંદર જે ભય વ્યાપ્ત છે અને એને કારણે એને એ પણ ભય છે કે આપણી સેના યુદ્ધ જીતવા માટે પર્યાપ્ત નથી, કંઈક કમી લાગે છે. એનું મનોબળ એટલું અંદરથી તૂટેલું છે અને એટલા માટે એ અહીંયા આગળ આવી ભાષા બોલી રહ્યો છે. તો આ રીતે અહીંયા આગળ દુર્યોધને પોતાને એની જે પણ અહીંયા આગળ મનોસ્થિતિ હતી એ એના આ વ્યવહારથી અહીંયા આગળ જણાઈ રહી છે. તો સંજયજીએ પહેલા કીધું કે દેખ લીजिए राजा साहब, आपके लाडले को देख लीजिए कि ये लाडला अपना युद्ध के मैदान में पहुंचा है और वो कैसा अपने आप से भाग रहा है. પોતે પોતાની જાતની સાથે ઊભો નથી રહી શકતો, વિક્ષિપ્ત છે, અશાંત છે. તો જ્યાં આગળ આવી રીતની એ પૂરા સિનારીઓ બતાવ્યો અને હવે અહીંયા આગળ કહે છે કે આવો દુર્યોધનની આવી ભાષાથી જે અહીંયા આગળ એની જે સેના હતી એનું મનોબળ છે તે એ તૂટતું જણાયું. તો ભીષ્મ પિતામહે એમાં ઉત્સાહને સંચારિત કરવા માટે સૌથી પહેલા શંખનાદ કર્યો. તો એ અહીંયા આગળ વર્ણન કરી અને પછી કહે છે કે હા, હવે અહીંયા આગળ જુઓ કે આ પાંડવોની સેના. તો કેમેરો ટર્ન કરે છે પાંડવોની સેનાની તરફ અને પછી ધીમે ધીમે ફોકસ કરે છે આ રથની તરફ. તથા શ્વેતૈર્હયૈર્યુક્તે, આ અર્જુનના સુંદર રથની તરફ. અને પછી અહીંયા આગળ અર્જુનની સ્થિતિ બતાવે છે. તો આ વસ્તુની ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नमः पार्वती पतये.